गुरु माता सुदीक्षा जी, सात संगात जी, प्रेम थी बोलजो धन्य निराकार जी। आज आपने तमाकू, दारू, क्रोध, कामना, व्यसन छोड़े तेथी ज्ञानीनु ज्ञान ढंकाई जाए छे। तो तमाकू व्यसन छोड़ो बुद्धिमान गणातो मनुष्य न करवाना कर्मों करे छे અને ન ખાવા યોગ્ય ચીજો ખાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ એની બુદ્ધિમાં અજ્ઞાન આવી જાય છે, બુદ્ધિમાં જ્ઞાન ઢંકાઈ જાય છે। તમાકુ એક ઝેરી પદાર્થ છે જે મનુષ્યના શરીરમાં દાખલ થયા પછી હંમેશા નુકસાન કરે છે। એમ છતાં કોણ જાણે સાથી એનું સેવન કરે છે। લોકો એનો ખાવા પીવા માંડીને સૂંઘવા તથા દાંતે ઘસવામાં ઉપયોગ કરે છે તથા પોતાના ધન, સમય અને આરોગ્યની બરબાદી કરે છે। ખરેખર તમાકુ એક ઝેરી છોડ છે। એમાં નિકોટિન, કોલ ટાર, કાર્બન મોનોક્સાઇડ જેવા ઘાતક ઝેરી તત્વો હોય છે। આ ઝેરી તત્વોની થોડીક માત્રા પણ જો શરીરમાં એકઠી થાય તો મદાગ્નિ, લોહીનું દબાણ, ખાંસી, દમ, અનિદ્રા, અદંત, મધુમેહ જેવા રોગો પેદા થાય છે। કાચી ઉંમરના બાળકો જો ધૂમ્રપાન કરે તો તેમનો શારીરિક વિકાસ અટકી જાય છે અને તેઓ ઠીંગણા તથા દુર્બળ રહે છે। સપના દોષ થવા લાગે છે તથા મોઢામાંથી દુર્ગંધ આવવા માંડે છે। લોહીમાં તમાકુનું ઝેર ભળવાથી ફોલ્લીઓ, દાદર, ખસ, ખુજલી, છાલા પડવા અને ચામડી પર ચીરા પડવા, સાંધીવા, બ્લડ પ્રેશર, ભયંકર ગુમડા જેવા રોગો થવાના શક્યતા રહે છે। કેન્સર જેવા અતિ ભયંકર અને અસાધ્ય રોગનું મૂળ કારણ તમાકુ જ છે। જગતના બધા દેશોના વૈજ્ઞાનિક સંશોધનોએ તમાકુને મનુષ્ય માટે દરેક દ્રષ્ટિએ નુકસાનકારક માન્યું છે। સરકારે કાયદો બનાવીને દરેક સિગારેટના પાકીટ પર શ્વાસ માટે હાનિકારક લખવાનું ફરજિયાત કર્યું છે। અમેરિકામાં તો દરેક સિગારેટ પર પણ એવું લખવામાં આવે છે। મનોવૈજ્ઞાનિકોને પણ તમાકુની ખરાબ અસર જોવા મળે છે। તમાકુ પીવાથી ગુસ્સો વધારે આવે છે, ચીડિયાપણું, ગુસ્સો કરવો તથા હવેશમાં આવી જવું વગેરે તમાકુના ખરાબ પરિણામ છે। કામ વાસના વધારવામાં પણ તે મહત્ત્વનો ભાગ ભજવે છે। તમાકુથી યાદશક્તિ ઘટે છે તથા આળસ આવે છે। તે તમાકુનો ઉપયોગ કરશે તેમના ઉપરાંત બધા જ દોષોની વૃદ્ધિ થશે। આવું છે છતાં બુદ્ધિશાળી લોકો પણ આ તમાકુ છોડતા નથી। તો નશો ક્ષણિક ઉત્તેજ પેદા કરે છે। જેવી રીતે ચાબુક મારવાથી ઘોડો 10 પગલાં તેજથી ચાલે છે, પછી હલતો એનાથી ધીરે ચાલતો થઈ જાય છે। તો નશાની પણ આ જ એક વાસ્તુ છે કે તમાકુ પીને થોડાક સમય ફૂર્તિ આવે છે, પરિણામે સાવ પછી નબળો પડી જાય છે। તે વારવાર ચાબુકા મારીને ઘોડાની જે શક્તિ કરતાં વધારે દોડવાથી તે વહેલો થાકી જાય છે અને મરી જાય છે। આવું જ તમાકુથી પણ જે ખાય છે તે તમાકુના વારવાર તેજથી થનારા શરીરનો શક્તિનો ભંડાર જલ્દી ખલાસ થઈ જાય છે ને જુવાનીમાં ગળપણમાં આવી જાય છે અને દમ, ઉધરસ, કેન્સર જેવા રોગોમાં ફસાઈને અકાળે મૃત્યુ થઈ જાય છે। દુઃખ તો એ વાતનું છે કે આટલું નુકસાન થતું હોવા છતાં પૈસા ખર્ચીને વ્યસન કરે છે અને ખુશીથી એ ઝેર પીને
ધીરે ધીરે આત્મહત્યા કરવાના ખેદજનક માર્ગમાં ચાલતા રહે છે. જુઓ, બે શરાબી હતા, રમતા હતા. એક માખી આવીને એકના નાક પર બેઠી. બીજા શરાબીએ ચાકુ વડે તેનું નાક કાપી લીધું. પહેલો શરાબી બોલ્યો, અરે આ શું કર્યું? બીજો બોલ્યો, માખીનો અડ્ડો સાફ કરી દીધો. એટલામાં માખી બીજાના કાન પર બેઠી. હવે પહેલાએ પોતાનું ચાકુ લઈને બીજાના કાન કાપી નાખ્યો. આથી તેણે પૂછ્યું, શું કર્યું? તો પહેલા શરાબીએ કહ્યું કે તે બીજો અડ્ડો જમાવી રહી હતી, તે મેં કાઢી નાખ્યો. તો આ એક નશાની અંદર અરસપરસ એકબીજાના નાક ને કાન કપાઈ જાય છતાં માણસો આ નશાને છોડતા જ નથી. તો જુઓ, ધીરે ધીરે આ વ્યસનમાં કેટલા પૈસા ખર્ચાઈ જાય છે એનો હિસાબ કરીએ ત્યારે નવાઈ લાગે છે કે આપણા ગરીબ દેશના લોકો શા માટે પૈસાની અને આરોગ્યની બરબાદી કરે છે. એ પૈસાના વ્યાજમાંથી માણસ પોતાના ઘડપણમાં શાંતિથી જીવી શકે અને એને કોઈના ઓશિયાળું રહેવું ન પડે. જો એવી જરૂર ન હોય તો આ પૈસા પરમાર્થના કામમાં પણ વાપરી શકાય, પરંતુ થાય છે ઊંધું. આટલા બધા પૈસા પણ બરબાદ થાય છે અને શરીર રોગી બને છે, છતાં માનસિક રીતે પણ દુર્બળ થાય છે. પણ આ નશાના કારણે કોઈ સમજવા જ તૈયાર નથી. મુખમાંથી કાયમ દુર્ગંધ આવતી રહેવાના કારણે પાસે બેસવાના મનમાં આમ એકબીજામાં ઈચ્છા થતી નથી અને તમાકુના ઝેરી ધુમાડાથી હવા પણ ઝેરી બની જાય છે. અરે ભાઈઓ, તમે હવાને શુદ્ધ ન કરી શકો તો શા માટે આ હવાને બગાડો છો? અને તે માત્ર પાસે બેઠેલાને જ નહીં, દૂરના લોકોને પણ આ હવા નુકસાન કરે છે. આ રીતે તમાકુ વ્યસન માત્ર પોતાને જ નહીં પરંતુ બીજાઓને પણ નુકસાન કરે છે. અરે તમે ખાઈ પીને દુઃખી થાવ તો એ પણ સારું નથી, છતાં બીજાને શા માટે દુઃખી કરો છો? અને એનું પાપ બીડી સિગારેટ પીનાર કે ખાનારને લાગે છે. તો દેશને તો આના કરતાં ઘણા વધારે નુકસાન થાય છે. દેશના લોકો દરરોજની લગભગ 4-5 કરોડ રૂપિયાની અને વર્ષે દાડે લગભગ 15 કરોડ રૂપિયાનું તમાકુ ખાઈ પી જાય છે. આટલું ધન જો શિક્ષણનો ફેલાવો કરવામાં વાપર્યું હોય તો જેટલા એકર જમીનમાં તમાકુ રોપવામાં આવે છે એમાં જો અનાજ પકવવામાં આવે તો અનાજની સમસ્યા હલ થઈ જાય ને એક નાનકડા ગામમાં 500 લોકો રહેતા હોય અને એ લોકો જો 2 રૂપિયાનું તમાકુ પાછળ ખર્ચતા હોય તો દરરોજ 1000 રૂપિયા અર્થાત મહિને 30,000 રૂપિયા અને વર્ષે 36,000 રૂપિયાનું તમાકુ ખાઈ પી જાય છે. જો એ ગામ પ્રતિજ્ઞા લઈને તમાકુનું વ્યસન છોડી દે અને એ પૈસા ગામના વિકાસ માટે ખર્ચે તો ગામમાં હાઈસ્કૂલ, ગૃહધોમ, હોસ્પિટલ, પાકા રસ્તા, જાજરૂ, મૂતરણી, વોટર વર્કસ વગેરે સગવડો કરીને પોતાના ગામને સરકારની મદદ વગર પણ સુવિધાનો ઉપયોગ કરી શકાય અને આદર્શ ગામ બનાવી શકાય. પરંતુ થાય શું? આપણે તો ઊંઘી રહ્યા છીએ, ઊંધી દિશામાં જઈ રહ્યા છીએ. નવસર્જન કરવાના બદલે આપણે તો વિનાશના માર્ગે જ વળી ગયા છીએ. તો તમાકુનો ખરાબ
પ્રભાવ શરીર પર તથા ધન સુધી જ સીમિત નથી, તેના સામાજિક પરિણામો પણ ખરાબ આવે છે. જે મજૂરો તમાકુની ખેતી તથા તેને આધારિત ધંધાઓમાં રોકાયેલા છે, તેઓ જો ઘર નિર્માણ, વસ્ત્ર નિર્માણ, ગોપાલન, મધમાખી ઉછેર જેવા ઉદ્યોગી કાર્યો કરે તો વધારે ભાડું આપીને ગંદા મકાનમાં રહેવું પડે છે. તે સમસ્યા દૂર થઈ જાય, કપડાની તંગી અને મોંઘવારી દૂર થઈ જાય, દૂધ, ઘી, મધ છૂટથી મળતા થઈ જાય. પરંતુ લાખો મજૂરોનો આટલો બધો પરસેવો જ્યારે વિનાશકારી ઉત્પાદન તમાકાના ખર્ચો થાય છે અને કેટલાય એ વેપારીઓ એ તમાકાના ઝેરના વેચાણમાં પોતાની મૂડી અને ચતુરાઈ તથા મહેનતનો ઉપયોગ કરતા હોય છે, તો ઉપયોગ એ ધંધાના વિકાસમાં કરી દઈને શા માટે એ તમાકાનું જાહેરાતો અને ખેતી અને વેપાર કરો છો? માટે જે ધન વેડફાય છે તે લોકોનું સ્વાસ્થ્ય અને ચારિત્ર્ય સુધારવા માટે ખર્ચવામાં આવે તો લોકોને દુર્ગમાર્ગથી પછાત વાળી વિકાસની દિશામાં પ્રગતિ કરી શકાય. જેને જરૂરી ત્યાં એ રૂપિયા વાપરી શકાય. પણ ખરેખર બીજા નશીલા પદાર્થોની જેમ તમાકામાં પણ તામસિક દુર્બુદ્ધિ અને અપરાધી વૃદ્ધિ વધારવાનો દોષ છે. નશાખોર વ્યક્તિની આધ્યાત્મિક સંવેદનશીલતા ઘટે છે. એને આધ્યાત્મિકમાં રસ જ નથી. તમાકુ ખાતો હોય એને કહીએ કે તમે આધ્યાત્મિક જ્ઞાન માટે સાંભળો તો એ આધ્યાત્મિક સાંભળવા તૈયાર નહીં થાય, પણ ઝઘડો થતો હોય ત્યાં ઊભા વાતું કરશે રહ્યા. તો આ તમાકાના કારણે સંસ્કાર ચાલ્યા જાય છે અને ઉદ્ધવ વર્તન કરતાં અને ઉદળતા આચરણતા તે અચકાતો નથી. મનુષ્યમાં અપરાધી વૃદ્ધિઓ વધારવાનું આ જ તમાકાના નશાનો જે બહુ જ મોટો હાથ છે. તો જુઓ, એક શેઠ અફીણ ખાતા હતા. તેમણે પોતાના નોકરોને પણ આ કુટેવ પાડી દીધી. એકવાર બંને શહેરમાં ગયા. રસ્તામાં એક જગ્યાએ બંનેએ ખાવાનું ખાધું, બંને બેસીને ખાવાનું ખાધું, પરંતુ અફીણના નશામાં યાદ ન રહ્યું એટલે ઘોડા ત્યાં જ છોડી, રૂપિયાની કોથળી ત્યાં જ છોડી ને ચાલ્યા ગયા. શહેરમાં પહોંચ્યા અને નશો ઓછો થયો અને એક જગ્યાએ બેઠા ત્યારે ખબર પડી કે ઘોડો અને રૂપિયાની કોથળી તો આપણે ભૂલી ગયા, તો પાછા ત્યાં રસ્તામાં જ છૂટા પડી ગયા છે. આથી બંને ઘોડાની તપાસમાં પાછા આવ્યા, પરંતુ આ વખતે પોતાની પોટલી ક્યાંક ભૂલાઈ ગયા. જેમાં એમના પૈસા હતા તે પહેલી જગ્યાએ પાછા આવ્યા તો ત્યાં ઘોડોય ન હતા કે પોટલી રૂપિયાની ન હતી અને બંને રડવા લાગ્યા. એક ગામડિયાની બાઈ સ્ત્રી બોલી, તમારી જ નહીં, દરેક નશાવાળાની આવી જ દશા થાય છે. નશાવાળા નશાના કારણે વસ્તુ ભૂલી જાય છે, તેને ભાન જ નથી રહેતું. આ બાઈ મતલબ મેણા દે છતાં માણસને એકવાર નશો ચડી જાય ઉતરતો જ નથી. આથી જ બધાય ધર્મો તથા શાસ્ત્રોએ એકી અવાજે નશાખોરીની તમાકુની નિંદા કરી છે અને પાપ ગણાવ્યું છે. વેદોમાં એની નિંદા કરી છે. મનુસ્મૃતિમાં એને ભયંકર પાપ માનવામાં આવ્યું છે. બૌદ્ધ ધર્મમાં મુખ્ય 4 પાપ માનવામાં આવ્યા છે. તેમાંનું એક નશાખોરી છે. વળી કુરાન પારા 7
સૂતર માય કારૂડ 1માં કહેવામાં આવ્યું છે કે ઈમાનવાળો નશીલો ચીજો હરામ છે, એમનાથી દૂર રહો. બાઇબલનું કંથન છે, અંતે નશાબાજની પણ શેતાનની જેમ દુર્ગતિ થશે. જે નશો કરશે તે સુખી નહીં રહે, દુઃખી જ થશે. આવું દરેક પુસ્તકમાં પુરાવો છે, છતાં દરેક પુસ્તકના ધર્મ પાળ્યાવાળા એ નશાને છોડતા જ નથી. આપણી પ્રકૃતિ આ તથ્યને જાણે છે. તેથી તમાકુને શરીર પહેલાં તો સ્વીકારવું જ નથી. બીડી સિગારેટ પીવામાં આવે છે તો નાક તથા મોઢામાંથી ધુમાડો બહાર કાઢી નાખવો પડે છે. તેને ખાઈએ પીએ તો ઘડી થૂકવું પડે છે. સૂંઘીએ છીએ તો છીક દ્વારા તેને બહાર નીકળી જાય છે. આમ છતાં કોણ જાણે શા માટે લોકો આ પ્રકૃતિ વિરોધી કામ કરીને ચારે બાજુથી પોતાનો વિનાશ નોતરે છે. આપણે પોતે તમાકુથી દૂર રહીએ. જો તેનો ઉપયોગ કરતા હોઈએ તો સાહસપૂર્વક તેને છોડી દઈએ તથા બીજા લોકો પીતા હોય તેમને એ છોડી દેવા માટે આગ્રહ કરીએ. આ જ આપણો ધર્મ છે. નશો જે ન કરતો હોય કે બીજાને છોડાવવો એ પોતાનો ધર્મ છે. તો સ્વામી દયાનંદે એક કઠોર સાહેબને શરાબ ન પીવાનો ઉપદેશ આપ્યો. ઠાકોર સાહેબ બોલ્યા, સ્વામીજી શું કરું? શરાબ મને છોડતો જ નથી. આપ જ કોઈ ઉપાય બતાવો. સ્વામીજી બોલ્યા, કાલે ઉતારા પર આવજો, મારા ઉતારા પર આવજો, ત્યાં જ ઉપાય બતાવીશ. બીજા દિવસે ઠાકોર સાહેબ સ્વામી પાસે ઉતારે પહોંચ્યા તો જોયું કે સ્વામીજી એક થાંભલાને આમ પકડીને ઊભા છે. ઘણા જ સમય સુધી એમ જ ઊભેલા જોઈને ઠાકોર સાહેબ બોલ્યા, સ્વામીજી આ શું કરી રહ્યા છો? સ્વામીજી બોલ્યા, શું કરું ભાઈ, આ થાંભલો છોડતો જ નથી. ઠાકોર સાહેબ હસીને બોલ્યા, આ તમે શું કરી રહ્યા છો? આ નિર્જવ જડ થાંભલો પકડી શકે ખરો? સ્વામીજી બોલ્યા, શરાબ પકડી શકે તો થાંભલો કેમ ન પકડી શકે? તમે શરાબને પણ જડ સમજો તો એ જડ તમને પકડી ન શકે, તેમ આ થાંભલો કેમ ન પકડી શકે? તમે જેમ શરાબ છોડી નથી શકતા તેમ હું આ થાંભલો છોડી નથી શકતો. ત્યાં ઠાકોર સાહેબ વાત બધી સમજી ગયા અને શરાબ પીવાનું છોડી દીધું. તો ખરેખર શરાબ છોડવું એ જ ખરેખર મનુષ્યના માટે ઉત્તમ છે. તો આપણે આ મનુસ્મૃતિ પાના નંબર 135 શ્લોક 45થી હું વાંચી સંભળાવું છું. જે વ્યસનો છોડવા, કામથી ઉત્પાદન થતાં 10 અને ક્રોધથી ઉત્પાદન થતાં 8 વ્યસનો પરિણામવાળા વ્યસનો રાજાએ પ્રયત્નપૂર્વક તજવા જોઈએ. વ્યસનોથી ખરાબી જે રાજા કામથી પેદા થતાં વ્યસનોમાં આસક્ત થાય છે તેના ધર્મ, અર્થ અને કામનો નાશ થઈ જાય છે. અને ક્રોધથી ઉપજતા વ્યસનોમાં આસક્ત થાય છે તે જીવ ખૂએ છે. જીવને મતલબ ખતમ કરી નાખે છે વ્યસનથી. ખરેખર આ વ્યસન જે કામથી થતાં 10 વ્યસનો સાંભળો. એક શિકાર, બીજું ધૂત, ત્રીજું દિવસે ઊંઘવું, ચોથું ઉથલી, પાંચમું સ્ત્રીઓમાં આસક્તિ, પછી છઠ્ઠું મદપાન, સાતમું નાચગાન, વાદન,
તથા વિના કારણે જ્યાં ત્યાં રખડવા જવું એ 10 કામથી પેદા થતાં વ્યસનો છે. પછી ક્રોધથી થતાં 8 વ્યસનો. ચાડી કરવી, બીજું સાહસ ખોટો પોતાના ગજા ઉપર કરવો, ત્રીજું વેર કરવો, ચોથું ઈર્ષા કરવી અને બીજા ઉપર દોષારોપણ કરવા, અન્યની વસ્તુ પડાવી લેવી, લેણું ભરવું નહીં અને કઠોર વાણી તથા મારામારી કરવી. આ કઠોરતા 8 પ્રકારથી ઉપજતા આ વ્યસનો છે. તમાકુ, દારૂ વ્યસન તો છે, પણ આ કામના અને ક્રોધના વ્યસન અતિ ખરાબ છે. તેનાથી જે આ બીજાનું પૈસા લઈને ના આપે તો બીજાનો કુટુંબ આખાને એ હેરાન કરે છે, દુઃખી કરે છે. તો એ વ્યસનોનું મૂળ કારણ લોભ છે. લોભના કારણે જ તમામ પંડિતો આ 2 વ્યસનોના સમૂહોને મૂળરૂપ લોભને જાણે છે. માટે તે લોભને પ્રતનથી જીતવો, કેમ કે એ લોભથી જ તે 2 વ્યસનોનો જૂથો ઉપજે છે. અને કામના વ્યસનોમાં 4 તો મહાભયંકર છે કે જે 10 જાતના કામમાંથી થતાં જૂથમાં મદિરાપાન, ધૂત એટલે જુગાર ને અતિ સ્ત્રી સંગ અને શિકાર એ 4 અનુક્રમે બહુ જ ખતરનાક છે. ક્રોધના વ્યસનોમાં 3 વધારે ખરાબ છે. અયોગ્ય દંડ દેવો અને કઠોર વાણી બોલવી અને પારકી ચીજ પડાવી લેવી અને તે પાછી ન દેવી એ 3 ક્રોધથી પેદા થતા વ્યસનોના જૂથમાં હંમેશા અત્યંત કષ્ટદાયક છે. તો પૂર્વકત 7માં વિશેષતા દારૂ વગેરે અને 4 અને અયોગ્ય દંડ વગેરે એ 3 એમ 7 વ્યસનો દરેક રાજ્યમંડળમાં ઘણું કરી રહેલા હોય છે. અને તેમાં પહેલું વ્યસન અતિ પછીના વ્યસન કરતાં વધારે કષ્ટદાર હોય છે. એમ ઉત્તમ રાજાએ જાણવું જોઈએ. મોત કરતાં વ્યસન ખરાબ છે. મૃત્યુ અને વ્યસનમાં એ 2માં વ્યસન વધુ દુઃખકાર કહેવાય છે. કેમ કે વ્યસની માણસ નીચે ઘણા નરકમાં જાય છે. અને જ્યારે વ્યસન વિનાનો માણસ પુણ્યકર્મ કરીને ખરેખર એ મરીને સ્વર્ગ જઈ શકે છે. અને વ્યસનવાળો તો નરકમાં પડે છે. ખરેખર વ્યસન છોડી દેવું જોઈએ. અને ગીતા અધ્યાય 3 શ્લોક 39માં હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપ અગ્નિ નિત્યનો દુશ્મન છે. જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી ઢંકાયેલું રહે છે. માટે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ 3 કામના આશ્રય સ્થાન કહેવાય છે. આ કામ એના વડે જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મૂઢ બનાવે છે. માટે હે ભરત શ્રેષ્ઠ, તું પ્રથમ ઇન્દ્રિયોને વશમાં રાખી આ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામનો તું ત્યાગ કર. દેહથી ઇન્દ્રિયોને પર કહે છે, ઇન્દ્રિયોથી મન પર છે, ને મનથી બુદ્ધિ પર છે, અને બુદ્ધિથી પણ પર જે મહાન છે તે આત્મા છે. તો હે અર્જુન, એમ આત્માને બુદ્ધિથી પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી એ કામરૂપી શત્રુનો તું નાશ કર. આ ગીતા અધ્યાય 3 શ્લોક 39-43માં પુરાવો છે કે ભાઈ આ કામ બહુ અતિ માણસને નુકસાન કરે છે. અને દારૂ, મદિરા જેને પ્રાયશ્ચિત શૈલીના પ્રભાવથી ભણેલા લોકોમાં
આ દારૂ વધુ જ પી રહ્યો છે. શરૂઆતમાં વ્યક્તિ શોખ અથવા ફેશનના રૂપમાં અથવા કોઈ ટેન્શન દૂર કરવા માટે અથવા ખોટી માન્યતાને માટે શરાબ પીવાનું ચાલુ કરી દે છે. ત્યાર પછી તે ટેવ બુરી લત બની જાય છે. વ્યક્તિ દારૂના ઉપયોગથી છતાં સહેલાઈથી છોડી શકતા નથી. તેના વિના જીવવું મુશ્કેલ બની જાય છે. એવું વ્યસન થઈ જાય છે. તો આ શંકા નિવારણ દારૂ પીવાથી તાકાત વધે છે એ ભૂલ છે. ઉર્જા મળે છે એ ભૂલ છે. ચહેરો અને ચામડી લાલ ચમકેલી બને છે. ઊંઘ આવે છે એ બધું ખોટી વાત છે. પાચન સુધરતું નથી કે કોઈ પણ પ્રકાર દારૂ પીવાથી સારું થતું નથી. વાતાવરણમાં દારૂથી શરીર દુર્બળ થાય છે. ભૂખ ઓછી લાગવાથી વિનાશકારી સિદ્ધિ થાય છે. આ દારૂ છોડી દો, કારણ કે દારૂ પીવાના કારણથી તન મન ધનનો વિનાશ થાય છે. બીજું કે દારૂ પીવાથી લોહી ઘટી જવું અને યકૃતની ખરાબી, કમળો, કેન્સર, નપુંસકતા, સ્નાયુનો કમજોરી, સ્મરણ શક્તિનો નાશ જેવા અનેક રોગો થાય છે. ત્રીજું કે દારૂ પીવાની વાળાની આયુષ્ય ઘટી જાય છે. ચોથું, દારૂ પીને કારણે વ્યભિચાર, બળાત્કાર, ચોરી, જુગાર વગેરે ખોટી આદત પડે છે. પાંચમું કે દારૂ પીવાથી લોકો તમોગુણી બની જાય છે ને અશુભ કર્મોના આધારે પરમાત્માને તેને કીટ, પતંગ, વૃક્ષ, વનસ્પતિ, જંગલી પ્રાણી વગેરે તમોગુણી જોની પ્રાપ્ત કરાવે છે. આ પરમાત્મા એ દારૂ પીવાવાળાને આવા કીટ પતંગમાં મતલબ જન્મ આપે છે. તો છઠ્ઠું, દારૂ પીવાથી કામ, ક્રોધ, વિષય ભોગ વગેરેની ભાવના વધે છે. સાતમું કે દારૂ પીવાથી નિર્દયતા, ક્રૂરતા, અશ્લીલતા અને અભ્યતા જેવા દોષો વધે છે. આઠમું કે દારૂ પીવાથી ધૂમ્રપાન, માંસાહાર જેવા દોષોની વૃદ્ધિ થાય છે. તેથી લોકોમાં ખોટી આદત પડે છે. નવમું, દારૂ પીવાના મહાન પાપથી પાપી ઓળખાય છે. તે અધર્મને પોષવાનું અને વધારવાનું કામ છે. ભારતીય સંસ્કૃતિમાં શરાબીને હલકો અને નીચ, પાપી વગેરે માનવામાં આવે છે. દારૂ પાન ઈશ્વરી સુવિધાની વિરુદ્ધ છે. મનુસ્મૃતિ વગેરે શાસ્ત્રોમાં તેને ના પાડેલી છે. દારૂ પીવાથી ગમ મટતો નથી, ગમ વધે છે. દારૂ પીવાના અનેક પરિણામ બરબાદ થઈ જાય છે. દારૂ પીવાથી અનેક સ્ત્રીઓ વિધવા અને બાળકો અનાથ થઈ જાય છે. કેટલાકની નોકરીઓ છૂટી જાય છે. કેટલાકનો રોજગાર પણ મળતો નથી. દારૂના કારણે અનેક સ્ત્રીઓ પોતાના શરાબી પતિથી પીડિત થઈને દુઃખી થાય છે. દારૂ પીવાની આદતવાળા મજબૂર વ્યક્તિ ઘરની કિંમતી વસ્તુઓને વેચીને, ચોરી કરીને અથવા જુગાર રમીને સમાજ, પરિવાર, રાષ્ટ્રના અન્યાય, અભાવ અને અનૈતિકતાની વૃત્તિ કરે છે. પરિવારમાં ઝઘડા વધવાથી સંબંધો બગડે છે. દારૂ પીવાના તે વાહન ચલાવવાથી અનેક સડક દુર્ઘટનાઓ વધે છે તથા નિર્દોષ લોકોના જાનહાનિ દારૂ પીને કરી શકે છે ગાડી ચલાવતા. તો આ દારૂ પીવાથી અલ્પયુ મૃત્યુ વધે છે. શરીરનું સામર્થ્ય ઘટે છે. દારૂ પીવાથી સમાજમાં કેટલાક પ્રકારની હિંસાત્મક ગતિવિધિ વધે છે. દારૂ પીવાથી તો પોતાના બાળકો પર દુષ્પ્રભાવ પડે છે અને તે હીન ભાવનાઓના શિકાર બને છે, હિંસક બને છે અને સવાઈ મદિરા, પાન વગેરે દુર્વ્યસનોથી ગ્રસ્ત બને છે.
દારૂ પીવાના મોંમાંથી દુર્ગંધ આવે છે, તેથી સારા લોકો તેમની પાસે બેસવા તથા વાતચીત કરવા તૈયાર નથી. દારૂ પીનારને કારણે અભ્યાસમાં વ્યક્તિની માનસિકતા ઓછી થઈ જાય છે. મનુષ્ય શરાબને નથી પીતો, પણ શરાબ જ મનુષ્યને પી જાય છે. તો ખરેખર દારૂ પીવાથી ઘણા બધા દુઃખો થાય છે. ઝઘડા કરીને મૃત્યુ પામ્યા, દુર્વ્યસનોના નાશ થાય છે. દારૂ પીવાથી અશક્ય અને આળસના કારણે આધુનિક સમયમાં રાજદૂત લોકો પોતાના શાસનથી હાથ ધોઈ બેઠા છે. મિલકત બધી ખોઈ નાખી. આ દારૂ પીને ન તો સાવકાર શેઠિયા હતા, તે બધાએ મતલબ કે દારૂ પીને દારૂના કારણે આજે ગરીબ થઈ ગયા. તો આ દારૂ ખરેખર ઝેરીલી શરાબ પીવાનું કારણે અમદાવાદ શહેરમાં જુલાઈ 2009માં કેટલાક લોકો કાળનો કોળિયો બન્યા, જાન ગુમાવી બેઠા. આ ભવિષ્યના આંગણે મદિરાનો આવો સિલસિલો ચાલતો રહેશે તો વિદેશોની જેમ ગલીએ ગલીમાં શરાબની દુકાનો તેમજ સ્કૂલો કોલેજની સામે ચા કોફીની જેમ ખુલ્લેઆમ શરાબનું વેચાણ થતું રહેશે. વિજ્ઞાનીઓની કસોટી પર દારૂના સેવનથી આશ્રમ અને અમાશય અને આંતરડાની દિવાલમાં સોજો આવે છે, અલ્સર, અમલપિત્ત વગેરે રોગ થાય છે. શરાબમાં રહેલો આલ્કોહોલ યકૃતની કોશિકાઓને નષ્ટ કરે છે, યકૃતની નળીઓમાં સોજો લાવીને અવરોધ પેદા કરે છે તથા ચરબીના પાચનમાં વિકૃતિ લાવે છે. શરાબની આદતથી ઊંઘ ન આવવી, ભૂખ ન લાગવી, શરીરમાં પીડા, દુર્બળતા આવવી વગેરે રોગો થાય છે. શરાબ બનાવવો, વેચવો, ખરીદવો, પીવો અને પીવડાવો તથા પીવાની આજ્ઞા આપવી ને સમર્થન આપવું એ મહાપાપ છે. મહાન પુરુષોની નજરમાં જે દારૂ પીએ છે તે વિધા વગેરે ગુણોથી રહિત થઈને દોષોમાં ફેલાઈને પોતાના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ફળનો છોડીને પશુની જેમ આહાર, ભય, નિંદ્રા, મિથુન વગેરે કર્મોમાં પ્રવૃત્ત રહીને પોતાના મનુષ્ય જન્મને વ્યર્થ કરી દે છે. એટલા માટે નશીલી વસ્તુ, દારૂ જેવા માદક દ્રવ્યોનું સેવન ક્યારે ન કરવું જોઈએ. દારૂને આધીન થઈને મનુષ્ય જાતના નિંદનીય કર્મ કરે છે અને આ લોકમાં અને દુઃખ ભોગવવા પડે છે. તેમજ પરલોકમાં પણ સમગ્ર બુરાઈઓનું મૂળ અવિવેક છે. આ અવિવેકનું મૂળ દારૂ જ છે. આ મહાવીર સ્વામીનું કહેવું થાય છે તો શરાબથી જ હંમેશા રડી અને કારણે કે પાપ અને અનાચારની જનની છે. આ ગૌતમ બુદ્ધ કહે છે દારૂથી ચડિયાતી કોઈ નશીલી વસ્તુ નથી. જે મનુષ્યના નશામાં લાગેલી હોય દારૂની આદત, તે ચોરી, વેશ્યાગમન વગેરે ખોટા કાર્ય કરે છે. આ મહાત્મા ગાંધીનું કહેવું થાય છે તો એક તત્વ 50 કિલોગ્રામ દ્રાક્ષને સડાવીને જે દારૂ બનાવીને જેટલો લોકો પીએ તેનાથી વધારે 50 કિલોગ્રામ તાજી દ્રાક્ષ ખાઈને પુષ્ટ શરીર બને છે. સાવધાન, શરાબનો દરેક ઘૂંટડો મોતનો સંદેશો આપે છે. શાસ્ત્રોની અમૃતવાણીમાં સવછિદી બનીને દારૂ પીવાવાળો દુષ્ટ માણસો એકબીજા સાથે લડે છે અને નાગા બનીને વ્યર્થ બબડે છે. રઘુર્વેદમાં શરાબ પીવાથી બુદ્ધિનો નાશ થાય છે. આયુર્વેદમાં સર્વજનિક ધૂમપાન અર્થાત અનેક પ્રકારના મદ, ગાંજા, અફીણ, માંસ ભક્ષણ વગેરેના સર્વથા ત્યાગ કરો. આ મનુસ્મૃતિ પાના નંબર 2 117માં નિશ્ચિત રૂપથી દારૂ અન્નનું
મળ છે અને આ મળ પાપને કહેવાય છે. મદપાનનો અર્થ પાપને જ પીવું. તેથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે શરાબ ન પીવો જોઈએ. આ મનુસ્મૃતિ પાના નંબર 11માં અનુત્પાદમાતમ અસત્ય ભાષણ વગેરે પાપ છે અને સુરાપાન વગેરે અંધકારમાં દુઃખદાયક છે. આ શતપથ બ્રાહ્મણ 5, 1, 2, 1માં પુરાવો છે. મદપાન કરવું ધર્મ અર્થની સિદ્ધિ માટે બાધક છે. મદપાન કરવાથી મનુષ્યનું ધન, માન, કામ, ધર્મ દૂર થઈ જાય છે. આ વાલ્મીક રામાયણ 33-46માં તો પોતાની પત્ની, બાળકોને અનાથ તથા બચાવવા ઈચ્છતા હો તો આજથી આ મદપાન છોડી દો. મદપાન છોડવાના ઉપાય: આજથી શરાબ ન પીવાનો દ્રઢ નિર્ણય કરો, સંકલ્પ લો. હવે પછી ક્યારે પણ શરાબ નહીં પીવું. તેના માટે નિત્ય સવાર સાંજ ઈશ્વરને પ્રાર્થના કરો અને ગાયત્રી મંત્રના જાપ કરો અને શક્તિ માંગો. ખાલી પેટે સવારના પોરમાં લીમડાના 5-6 પાન 1 માસ સુધી ચાવો. શરાબીઓની કોઈ દિવસ સંગતિ ન કરો. જ્યારે પણ દારૂ પીવાની ઈચ્છા થાય ત્યારે દૂધ અથવા શરબત પીઓ. ખરેખર આ બધી આદત છોડવાની. આ લીમડા કે વગેરે તુલસીની ચા ગરમા ગરમ પીઓ તો તમારી આદત છૂટી જશે. ચા તમે ખરેખર તે માટે પીઓ છો, એ ગરમ લાગે છે એટલે. તમે ચામાં ખાંડ, દૂધ નાખીને ફ્રીજમાં રાખી પછી પીઓ. તમે નહીં પીઓ. તમને એ ગરમ હશે તો જ સારી લાગશે. તો એ ચા પણ ખરેખર ગરમ છે તો તમને મીઠી લાગે છે. ને તો ચામાં દૂધ, ખાંડ અને ચાપત્તી હતી, ફ્રીજમાં રાખીને પીઓ નહીં ભાવે. પણ જ્યારે એ ગરમ હશે તો પીશો. તો એવી રીતે તુલસીના પાંદડાને ગરમ કરીને પીઓ તો તમને એ વ્યસને મટી જશે અને રોગે મટી જશે. તો આ ચા, તમાકુ, દારૂ, કામ, ક્રોધ આ બધા જ વ્યસનો છે. આ છોડી દો તો જ પરમાત્માની ભક્તિમાં મન લાગશે ને આ મનુષ્ય જન્મ સફળ થયો ગણાશે. તો હું સર્વના હૃદયમાં રહેલ પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.